વેલકમ ટુ માય ચેનલ. નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 6નો પાઠ તપેલા મરી ગયા વાંચીશું. તપેલા મરી ગયા. એક વેપારી હતો. તે ખૂબ જ લોભી અને બદમાશ હતો. એકવાર ઘણા બધા લોકોએ બિરબલ પાસે જઈને તે વેપારીની ફરિયાદ કરી. બિરબલે તેને પાઠ ભણાવીને સીધો કરવાનું વિચાર્યું. એક દિવસ બિરબલ લોભી વાસણવાળાની દુકાને ગયો અને 3 મોટા તપેલા ખરીદ્યા. દુકાનદારે તેની પાસેથી વધારે ભાવ લીધો. બિરબલ જાણતા હોવા છતાં પણ કંઈ ન બોલ્યો. થોડા દિવસ પછી બિરબલ વાસણવાળાની દુકાને ગયો. બિરબલે દુકાનદારને કહ્યું, ભાઈ લો આ નાની 3 તપેલીઓ. દુકાનદારે પૂછ્યું, કેમ, તમારે વેચવાની છે? બિરબલે હસતો હસતો કહ્યું, ભાઈ હું થોડા દિવસ પહેલાં તમારે ત્યાંથી 3 તપેલાં ખરીદીને લઈ ગયો હતો. દુકાનદારે કહ્યું, હા તે મને યાદ છે ભાઈ. બિરબલે કહ્યું, એ 3 તપેલાઓએ આ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. આ 3 તપેલીઓના માલિક તમે જ કહેવાઓ. તેથી હું એ તમને આપવા આવ્યો છું. જે વસ્તુ તમારી હોય તે તમને જ આપવી પડે ને. મારે તેના પૈસા થોડા લેવાય. દુકાનદાર બિરબલની આવી મૂર્ખાઈ ભરેલી વાતો સાંભળીને મનમાં ને મનમાં હસવા લાગ્યો. લોભી દુકાનદારે એ 3 નાની તપેલી મફતમાં જ રાખી લીધી. જ્યારે બિરબલ પણ પોતાની યુક્તિ સફળ થવાની મનમાં ખુશ થતો ચાલ્યો ગયો. થોડા દિવસ પછી બિરબલ ફરીથી એ વાસણવાળાની દુકાને પહોંચી ગયો. બિરબલે કહ્યું, ભાઈ મારે ફરીથી 3 તપેલાં જોઈએ છે, પરંતુ મારે એ ખરીદવા નથી. માત્ર 4 દિવસ માટે ભાડેથી જોઈએ છે. તમે જેટલું ભાડું કહેશો તેટલું હું આપીશ. દુકાનદાર ફરીથી બિરબલને જોઈને ખુશ થઈ ગયો. બિરબલને એણે 3 તપેલાં ભાડેથી આપી દીધા. સાથોસાથ દુકાનદારે ચેતવણી આપી કે જો આ તપેલાઓને બચ્ચા જન્મે તો મને આપી જજો. બિરબલે તરત જ હા પાડી અને તપેલાં લઈને જતો રહ્યો. 3 દિવસ વીતી ગયા. વેપારી વિચારતો હતો કે કાલે પેલો મૂરખ માણસ 3 મોટા તપેલાં અને સાથે તેમના બચ્ચા રૂપે નાની નાની 3 તપેલીઓ મફતમાં આપી જશે અને વળી ભાડું તો ખરું જ. ચોથા દિવસે બિરબલ ગંભીર બનીને દુકાનદાર પાસે આવ્યો. બિરબલના હાથમાં ફક્ત એક જ તપેલું હતું. તે બોલ્યો, શેઠજી લો આ તમારું એક તપેલું અને તેનું ભાડું. દુકાનદાર લાલચોળ થઈ ગયો અને તાડૂકી ઉઠ્યો. ભાઈ તમે કેવી વાત કરો છો? તમે ભૂલી ગયા કે તમે તો મારી પાસેથી 3 તપેલાં લઈ ગયા હતા. બિરબલે એકદમ શાંત અવાજે ગળગળા થઈ કહ્યું, ભાઈ તમારી વાત સાવ સાચી છે. હું તમારી દુકાનેથી 3 તપેલાં લઈ ગયો હતો, પણ બીજા જ દિવસે 2 તપેલાં મરી ગયા. દુકાનદારનો ગુસ્સો તો વધી ગયો. તે બોલ્યો, તું મને મૂરખ બનાવે છે. તપેલાં ક્યારેય મરતા હશે? બિરબલે મલકાતા મલકાતા જવાબ આપ્યો, કેમ ભાઈ, જે તપેલાં બચ્ચાને જન્મ આપી શકતા હોય તો તેવા તપેલાં મરી કેમ ન શકે? આમ કહીને બિરબલે પોતાનો સાચો પરિચય આપ્યો. વાસણના વેપારીને પોતાની ભૂલ સમજાઈ. તેણે બિરબલની માફી માંગી અને બિરબલને વચન આપ્યું કે હવે પછી તે ક્યારેય કોઈને છેતરશે નહીં. બિરબલે તેને માફ કર્યો. આમ તે વેપારી સુધરી ગયો. આમ રૂઢિપ્રયોગ બન્યો, તપેલાં મરી ગયા. શબ્દાર્થ:
યુક્તિ ઉપાય ટ્રીક. મલકાતા મલકાતા, ધીમે ધીમે હસતા હસતા, વિથ અ સ્માઇલ. તાડકવું, ગુસ્સાથી રાડ પાડવી, ટુ રોર એંગ્રીલી. તો બાળકો, આજે આપણે આ ચેપ્ટર વાંચ્યું. તો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો તમે મારી સાથે ફરીથી આ ચેપ્ટર વાંચજો. ઓકે, બાય, થેન્ક યુ.